આ ફિલ્મની મેઇન સ્ટાર કાસ્ટ છે હર્ષ છાયા, પ્રાચી શાહ, ભરત ચાવડા, પ્રશાંત બારોટ, આરજવ ત્રિવેદી. ફિલ્મના દિગ્દર્શક છે અમિત બારોટ, ગીતકાર છે તુષાર શુક્લા, ચિંતન નાયક, નિરેન ભટ્ટ, અનિલ જિંગર. આ ફિલ્મનું મ્યુઝિક રિલીઝ કરશે ઝી મ્યુઝિક. આ શુભારંભ ફિલ્મના મ્યુઝિક ડિરેક્ટર ઋષિ વકીલને મળવાનું થયું, તો આવો તેમને મળીએ, ફિલ્મના મ્યુઝિક વિશેની રસપ્રદ માહિતી મેળવીએ. અત્યારે આપણી સાથે ખૂબ જ વેલ નોન એવા મ્યુઝિશિયન ઋષિ વકીલ આપણી સાથે છે. તો એમની સાથે આ જે શુભારંભ ફિલ્મ છે એની વિશેની ઇન્ફોર્મેશન, એમનો અનુભવ જાણીએ. ઋષિ, વેલકમ. થેન્ક યુ સો મચ. ઋષિ, આ જે ગુજરાતી ફિલ્મ છે એનું આપણે જે ક્લાસિકલ બેઝ છે અને આ ગુજરાતી ફિલ્મનું આખું જે મ્યુઝિક આપવું, એક તો આપને કેવો એક્સપિરિયન્સ રહ્યો અને કઈ રીતે આ વિચાર્યું કે ભાઈ હું આ ફિલ્મ કરીશ? વિચાર બહુ જ સ્પેશિયલ હતો, કારણ કે જેમ આપણે એમ કીધું એમ મારું બેકગ્રાઉન્ડ ક્લાસિકલ મ્યુઝિકનું છે અને એ સાથે હંમેશા એક રિસ્પોન્સિબિલિટી આવે છે કે એવા ગીતો બનાવવા છે જેમાં ક્યાંક ને ક્યાંક આપણા રૂટ્સ સચવાયેલા હોય, આપણા મૂળ જળવાયેલા હોય. જ્યારે પ્રોડ્યુસર્સને મળ્યો અને ફિલ્મના ગીત વિશે કઈ દિશામાં આગળ જવું છે એ વિચાર કર્યો, ત્યારે મને ખાતરી થઈ ગઈ કે મારે જે દિશામાં આગળ જવું છે એ દિશામાં આગળ વધવા માટે આ લોકો મને પૂરો સહકાર આપશે. એટલે એ જ રીતના ગીતો રજૂ કર્યા, એ જ રીતના ગીતો ક્રિએટ કર્યા જેમાં આપણા રૂટ્સ જળવાયેલા રહે. દરેક ગીત બહુ જ સિનિયર અને બહુ જ સુંદર મ્યુઝિશિયન્સના મ્યુઝિકથી જીવંત છે, ધબકતા છે અને મને ખાતરી છે કે તમે જ્યારે સાંભળશો ત્યારે યુ વિલ બી એબલ ટુ ફીલ ઇટ. એટલે ઋષિ, અત્યારે જે ડિજિટલ સાઉન્ડનો યુઝ કરીને બધું મ્યુઝિક થતું હોય છે, તો આપણે આમાં શું કોઈ એક્સપેરિમેન્ટ કર્યો છે? શું વિશેષ કંઈ સ્પેશિયલ છે કંઈક એના વિશે? દરેક ગીતમાં દરેક ઇન્સ્ટ્રુમેન્ટ, દરેક વાજિંત્ર એ વાજિંત્રના પ્રોપર મ્યુઝિશિયન પાસે વગાડીને લાઈવ રેકોર્ડ કર્યો છે, જેનાથી એનો એક ધબકાર તમને ગીતમાં સંભળાય. અને મને ખાતરી છે કે તમે જ્યારે સાંભળશો તો તમને એ ડિફરન્સ ઉડીને કાને વળગશે કે જ્યારે એક મ્યુઝિશિયનની પ્રેક્ટિસ અને સાધના ગીતમાં ભળે છે ત્યારે એ એને કેટલું વધારે મહેકાવે છે. આ જે શુભારંભ ફિલ્મ છે એમાં સ્વાનંદ કિરકિરે, દિવ્યા કુમાર, કીર્તિદાન, તો આ બધા એટલે કઈ રીતે આપણે ડિસાઈડ કર્યું અને કેવું એમનું એક્સપિરિયન્સ રહ્યો એઝ અ પ્લેબેક સિંગર? મારું માનવું ખાલી હંમેશા એવું જ હોય છે કે દરેક ગીત એક સિંગર માટે બનેલું હોય છે. હું જ્યારે ગીત કમ્પોઝ કરું ત્યારે શરૂઆતથી જ વિઝ્યુઅલાઇઝ કરતો હોઉં છું કે કયા સિંગર આ ગીતને ગાઈ શકે. એમની ગાવાની શૈલી પ્રમાણે હું મારું કમ્પોઝિશન આગળ લઈ જતો હોઉં છું. જ્યારે હું આ ગીત કમ્પોઝ કરતો હતો ત્યારથી મારા મગજમાં સિંગરોના નામ હતા અને એ જ વિચારીને હું આગળ વધ્યો. અને જ્યારે મેં એમને ગીત સંભળાવ્યા ત્યારે એમને બહુ જ પોતાના લાગ્યા, કારણ કે નેચરલી એમની શૈલી માટે એ કમ્પોઝ થયેલા હતા. અને દરેક જણે ખૂબ જ પ્રેમ બતાવ્યો છે, ખૂબ જ ઇન્ટરેસ્ટ બતાવ્યો છે અને ખૂબ જ સુંદર રીતે, મારા ધાર્યા કરતાં પણ સારી રીતે આ ગીતો ગાઈને રજૂ કર્યા છે. અને આઈ એમ શ્યોર તમે જ્યારે સાંભળશો ત્યારે તમને એ સિંગર્સનો ઇન્ટરેસ્ટ અને પ્રેમ ગીતોમાં દેખાશે. હવે ઋષિ, આપના મુખે આ જે શુભારંભ ફિલ્મ છે એના કોઈ શબ્દો સાંભળવા છે, આપણે જે કમ્પોઝ કર્યો, જે ગમતું કોઈ? હું ગાતો નથી પણ હું આપને 2 લાઈન રિસાઇટ કરીને સંભળાવું છું. જે ફિલ્મનું ટાઇટલ ગીત છે એ આ ફિલ્મની એસેન્સ બતાવે છે કે રંગ રંગની પાંખો પહેરી સપના કરે સમારંભ, આંખોમાં ઉત્સાહ ભરી તું કર નવો શુભારંભ. અજવાળા કઈ એવા આખી સવાર આંજી નાખે, એક પલકમાં લાંબી લચક રાત ઉલેચી નાખે, ખુલ્લા દિલથી હસી પડો ને થાય ખુશીનો આરંભ, આંખોમાં ઉત્સાહ ભરી તું કર નવો શુભારંભ. ઋષિ, આગામી દિવસોમાં કયા પ્રકારના પ્રોજેક્ટ કરવા છે? શું કંઈ પ્લાન છે કોઈ? હું પહેલેથી એક્સપેરિમેન્ટ્સ કરતો રહ્યો છું. મેં વેસ્ટર્ન ક્લાસિકલ ઓર્કેસ્ટ્રામાં મ્યુઝિક કમ્પોઝ કરવાથી માંડીને કોરિયન ટ્રેડિશનલ ઓર્કેસ્ટ્રાથી માંડીને લાઈવ મ્યુઝિક બેન્ડ્સ માટે, એનિમેશન માટે, ગેમ્સ માટે, કમર્શિયલ્સ માટે દરેક રીતના મ્યુઝિક કમ્પોઝ કર્યા છે. અને હું હંમેશા એકની એક વસ્તુ રિપીટ કરતાં કંઈક નવું કરવામાં માનું છું. તો ઘણી વસ્તુઓ લાઈન પર છે. લેટ્સ સી કયો પ્રોજેક્ટ પહેલાં થાય છે, પણ તમે મને હંમેશા એક્સપેરિમેન્ટ કરતો જોઈ શકશો. હવે ઋષિ, આપની સાથે વાત કરીને ખૂબ ખૂબ મજા આવી. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ સો મચ. અરે ઓ તાજને જોનારાઓ, તાજ કેવો સુંદર લાગે છે, ચમકતી ચાંદનીમાં જાણે આરસનો અસબાબ લાગે છે. મળે જો શાહજહાં તો ફક્ત એટલું કહેજો કે સૂતેલી મુમતાજને ભલા પથ્થરનો ભાર લાગે છે. मनोरंजन.com को